આજકાલ ઓનલાઈન યુટ્યુબમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં હેલ્થને રિલેટેડ એટલું બધું કન્ટેન્ટ આવે છે, એટલા બધા વિડીયો આવે છે. એ બાબતમાં થોડીક એક જાગૃતિની જરૂર છે. શરૂઆત આપણે કરી એક ઇન્સિડન્સથી. થોડા સમય પહેલાં એક સ્વામીજીને બતાવવા માટે આવ્યા કે થોડી નબળાઈ છે, વીકનેસ છે. રિપોર્ટ કરાયો તો હિમોગ્લોબિન 6-7% થઈ ગયેલું. એટલે પછી એન્ડોસ્કોપી કરીને જોયું કે હિમોગ્લોબિન કેમ ઘટે છે, કોઈ જગ્યાએ બ્લીડિંગ છે, શું છે. બીજે કશે કારણ ન મળ્યું. છેલ્લે વધારે ડીપમાં સ્ટડી કરી તો ખબર પડી કે લેડ એટલે કે સીસાનું પોઈઝનિંગ હતું. વધારે સ્ટડી કરી ભાઈ પોઈઝનિંગનો સોર્સ ક્યાં છે, ક્યાંથી સીસું બોડીમાં આવે છે, તો ખ્યાલ આવ્યો કે કોઈ વ્યક્તિએ એને કહ્યું છે ઓનલાઈન હતી કે આ દવા લો અને તમારું સુગર જતું રહેશે. એટલે એમણે દવા શરૂ કરી અને એ દવાની અંદર સીસું હતું અને એ ખૂબ વધારે માત્રામાં ડેન્જર કહી શકાય એટલા પ્રમાણમાં અંદર સીસું નાખેલું હતું અને એને લઈને પોઈઝનિંગ થયેલું. અને હવે એની સારવાર કર્યા પછી પણ 3 થી 6 મહિને દર્દી નોર્મલ થઈ શકે. આ એકલ તો કોઈ ઘટના નથી. રોજબરોજની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને લોકોને જ્યારે ઓનલાઈન વિડીયો સરળતાથી મળવા લાગ્યા છે એટલે લોકો ઓનલાઈન વિડીયો જોવે છે, ઘણીવાર જાતે દવા શરૂ કરતા હોય છે અથવા રોગની સારવાર અને નિદાન જાતે કરવાની કોશિશ કરતા હોય. પરંતુ મિત્રો ઘણીવાર આ બહુ ડેન્જર થતું હોય છે. એના કારણો સમજીએ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે. પહેલી વાત કે યુટ્યુબનું જે પ્લેટફોર્મ છે ને એ વ્યૂઅરશિપ પર છે. જેના વિડીયો વધારે જોવાય એને એટલી ઇન્કમ વધારે થાય. લોકો જનરલી મોનિટાઈઝ કરતા હોય છે. અમે મોનિટાઈઝ નથી કર્યું ચેનલને, પણ લોકો મોટાભાગના કરતા હોય છે. તો વ્યુઅરશિપ વધારવા માટે ઘણી બધી વાર વિડીયોની અંદર એવું કન્ટેન્ટ આપે જે લોકોને ગમે. જે સાચું હોય છે એવું કન્ટેન્ટ નથી હોતું, પરંતુ લોકોને જોવા ગમવું જોઈએ. એ વધારે ને વધારે વ્યુઅરશિપ આવવી જોઈએ. મિત્રો જ્યારે આવું થાય ને ત્યારે ઘણી બધી વખત અંદર જે માહિતી આપી હોય છે તે એકદમ ખોટી હોય, ફેક હોય કે મિસલીડિંગ હોય. એક્ઝામ્પલ તમને આપું, તમે જોયું હશે આવું, 1 મહિના ભોજન કા એ ધ્યાન રખિएगा 90% બીમારી ચલી જાएगी. પોસિબલ નથી, સીધી વાત છે. 90% બીમારી 1 મહિનામાં જતી રહી શક્ય નથી. આવું ઘણી બધી વાર જોવા મળે. પાચનતંત્રમાં તો 24 કલાકમાં ફિક્સ કરી દો, એટલે કે ટ્રીટ કરી દો, એ બી શક્ય નથી. લીવરને 7 દિવસમાં ડિટોક્સિફિકેશન કરી દો. મિત્રો આવા તો પુષ્કળ સંખ્યામાં વિડીયો જોવા મળશે. માણસને જોતા લાગે ના તો બહુ સારી વાત છે. હકીકતમાં જો કોઈ વિડીયો દ્વારા તમને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા મળતી હોય તો બહુ સારી વાત છે. માણસની જીવનશૈલી સુધરે, ખોરાકમાં સુધારો થાય, લોકો કસરત કરે અને સ્વાસ્થ્ય સુધરે, બહુ સારી વાત છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એવો છે કે આમાં ઇન્ટેન્શન ખરાબ છે. મોટાભાગનામાં પોતાના વ્યુઅરશિપ વધારવાનું ઇન્ટેન્શન છે અને આમાં તથ્ય કે સત્ય નથી હોતું. આપણે થોડું ડિટેલમાં સમજીએ કે ઇશ્યુ શું છે. પહેલી વસ્તુ, એ જે વાત કરે છે તે અનરિયાલિસ્ટિક છે. વાસ્તવિક જીવનમાં એ શક્ય નથી. કોઈ 24 કલાકમાં તમે ખોરાકનો ફેરફાર કરો અને તમારું પાચનતંત્ર નોર્મલ થઈ જાય એવું હોય તો બહુ સારું, પરંતુ એ વાસ્તવિક જીવનમાં શક્ય નથી. અને કરુણા એ છે કે મોટાભાગના કેસમાં લોકોને આવું કન્ટેન્ટ જોવું જ ગમે છે જે ચમત્કારિક પરિણામ આપતું હોય. વાસ્તવિક જીવનમાં એવું શક્ય બનતું નથી. બીજી વસ્તુ છે, આના લીધે ઘણીવાર ટ્રીટમેન્ટ ડિલે થાય. ઘણા લોકોને પેટના પ્રોબ્લેમ હોય એટલે યુટ્યુબમાં વિડીયો જોવે અને પછી જાતે એક્સપેરિમેન્ટ કરે. હવે પાચન ખરાબ બહુ ધારો કે આપણે જોઈએ તો એક રોગ નથી, એ ઘણા બધા રોગના લક્ષણોમાં એક ભાગ હોઈ શકે. જેમ આપણે તાવ કહીએ તો તાવનું કારણ ટાઇફોઇડ પણ હોય, મલેરિયા પણ હોય. એમ પેટના પ્રોબ્લેમમાં પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, એના કારણો ઘણા બધા હોઈ શકે. એટલે મોટાભાગના કેસમાં તકલીફ ક્યાં આવે? લોકો યુટ્યુબ જોવે, જાતે સારવાર કરવાની કોશિશ કરે, નિદાન કર્યા વગર, રોગના મૂળમાં ગયા વગર જાતે સારવાર કરે તો ઘણીવાર મોટા રોગમાં ડિલે થતું હોય છે, બહુ લેટ થઈ જતું હોય છે. બીજી વસ્તુ છે સાઈડ ઇફેક્ટ. મેં કહ્યું એ રીતે કોઈ ઓનલાઈન જોયું, દવા મંગાવી અને સાઈડ ઇફેક્ટ થઈ. એ ચેક ન કર્યું કે દવામાં શું આવે છે, પ્લસ જે વ્યક્તિ દવા આપી એને પણ એ દર્દીને તપાસેલું નહીં, એમાં દવા આપવામાં આવી. એટલે સાઈડ ઇફેક્ટનો રિસ્ક બહુ મોટો હોય છે એમ. અને બહુ બધી વાર ઇન્ફોર્મેશન ખોટી હોય છે, રોંગ ઇન્ફોર્મેશન આપવામાં આવે. મોટાભાગના કેસમાં જે લોકો વિડીયો બનાવે છે એ પોતે એ વિશેના એક્સપર્ટ નથી હોતા. ઇવન જે ભારતમાં બહુ મોટા નામ છે યુટ્યુબર્સ, એ લોકો પણ ઘણીવાર હેલ્થ ઉપર વિડીયો બનાવે એ ChatGPT, ગૂગલનો ઉપયોગ કરે, ઓનલાઈન માહિતી સર્ચ કરે, એમાંથી એનું પ્રેઝન્ટેશન એ વિડીયો બનાવતા હોય છે. પરંતુ મેડિકલ સાયન્સ કે આપણું સ્વાસ્થ્ય એટલું સહેલું નથી.
જે લોકો આયુર્વેદમાં નિષ્ણાંત હોય તો એ વિશે વાત કરે ઇટ ઇઝ ઓકે. હોમિયોપેથીમાં કોઈ એક્સપર્ટ હોય અને એની દવાની વિશે વાત કરે, રોગ વિશે વાત કરે તો પણ ચાલે. સેમ વસ્તુ એલોપેથીમાં પણ છે. પરંતુ જેનો આ વિષય નથી, જે રોજબરોજ આ વસ્તુને ટ્રીટ નથી કરતા, એ લોકો જ્યારે કન્ટેન્ટ બનાવે અને એના લીધે લોકો એટલા બધા મિસગાઈડ થાય, ત્યારે મારે આ વિડીયો બનાવીને એ લોકોને જાગૃત કરવાની જરૂર પડે છે. તો ધ્યાન શું રાખવું જોઈએ આપણે? એમ પહેલી વસ્તુ કે સોર્સ જુઓ. તમે જે કન્ટેન્ટ જુઓ છો એ કોણ બોલે છે, એ વ્યક્તિ આમાં એક્સપર્ટ છે, એનું ક્વોલિફિકેશન શું છે, એનો અનુભવ કેટલો છે. બીજી વસ્તુ ભાષા. મેં તમને પહેલાં બતાવ્યું એમ 7 દિવસમાં ડાયાબિટીસ ગાયબ થઈ જશે, જે હકીકતમાં શક્ય નથી. એ વસ્તુ જ્યારે લખવામાં આવે તો સમજવાનું કે આમાં ક્યાંક ને ક્યાંક માણસનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રહેલો છે એમ. બીજી વસ્તુ કે કોઈપણ રોગની કોઈપણ સારવાર તમે ગમે તે વ્યક્તિ પાસે કરો, પરંતુ સૌથી પહેલાં એ રોગ શું છે, એ બીમારીનું કારણ શું, એમાં જરૂર જવું જોઈએ. મારી સલાહ એવી છે, એટલીસ્ટ તમે રિપોર્ટ્સ કરાવી નિદાન કરાવી લો. એકવાર નિદાન કન્ફર્મ થાય કે ચલો કોઈ મોટી બીમારી નથી, પછી તમે જાતે ખોરાકના ફેરફાર કરો. તમે ઓનલાઈન જઈને એક્સપેરિમેન્ટ બી કરી શકો, પરંતુ એટલીસ્ટ પાયાનું નિદાન તો પહેલાં જરૂર થવું જોઈએ. નિદાન થયા વગર જાતે અખતરા ક્યારેય ન કરો. ચોથી વસ્તુ છે વાસ્તવિક અપેક્ષા રાખો હંમેશા. એમ મેં કહ્યું એ રીતે જે આ ટાઈપના વિડીયો છે, આટલું કરો 90% બીમારી દૂર થશે, આટલું કરો કેન્સર દૂર થશે, એ અવાસ્તવિક આપણે લાલચ આપેલી છે. વાસ્તવિક જીવનમાં એવું શક્ય છે કે નહીં, એ આપણે આપણી જાતને પૂછવું પડે. અનુભવ એવું કે જ્યારે સારવારમાં બહુ ઓછું વસ્તુ કર્યાથી બહુ મોટો ફાયદો હોય, ત્યારે એ વસ્તુ ફ્રોડ હોવાના ચાન્સ મેક્સિમમ હોય છે. અને છેલ્લી વસ્તુ કે રીડ બિટવીન ધ લાઇન. બહુ બધી વાર છે ને જે શબ્દ લખેલા હોય છે ને એ બહુ કહેતા કંઈ બીજું હોય, આપણને બીજું સમજાતું હોય. કોઈ વ્યક્તિ એવું કે ગાજર જમવાના ફાયદા, એનાથી આ રોગમાં આટલો ફાયદો થાય, કેન્સરથી બચી શકાય. બચી શકાય એટલે શું? તો કે 10,000માં સપોઝ કે 100ને કેન્સર થવાનું હોય, એમાંથી હવે 999ને થાય. એવું નથી કે ખાસ એટલે કેન્સર નહીં જ થાય. સામાન્ય લોકો જ્યારે આ વસ્તુ વાંચે ત્યારે લોકો શું ઇન્ટરપ્રિટેશન કરે કે ગાજરથી કેન્સરમાં ફાયદો થાય મતલબ કે હું ખાઈશ એટલે કેન્સર નહીં થાય, એવું નથી. અથવા તો બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય એવું પણ નથી. ગાજરથી ન થાય એવું નથી. હું જસ્ટ માહિતી તમે એક્ઝામ્પલ એક આપું છું. કહેવાનો મતલબ એવો કે તમે જે બી ઓનલાઈન જુઓ છો એમાં એવું કે સુગરમાં ફાયદો થાય, બીપીમાં ફાયદો થાય. ફાયદો શબ્દ છે બહુ મિસલીડિંગ છે. એનો મતલબ રોગ જતો રહેશે એવું મોટાભાગના કેસમાં નથી હોતું. એ બહુ ઓછા પ્રમાણમાં ફાયદો થાય છે. સાચી માહિતી એ છે કે જો તમને એવું કહેવામાં આવે કે ના ભાઈ, જો 10,000 વ્યક્તિ આ ખોરાકમાં ફેરફાર કરે તો એમાંથી 5% વ્યક્તિમાં આ સુધારો થાય, 10%માં આ સુધારો થાય. એક્ઝેક્ટ ડેટા કોઈ આપતું નથી, કારણ કે કોઈ પાસે એવી રિસર્ચ હોતું નથી. બધા ઉપર છેલ્લી વાતો કરે અને હકીકતમાં વાસ્તવિકતા હોતી નથી. એટલે મિત્રો, મારો આજનો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે બહુ બધા દર્દી મેં જોતા હોય ઓનલાઈનનું જોઈને અનુકરણ કરે, મિસલીડિંગ જે સારવારો જાતે શરૂ કરે અને ઘણી બધી વાર ખૂબ જ હેરાન થતા હોય છે. એટલે આ વસ્તુ ખરાબ છે એવું નથી કહેતો. આપણે સારા અને ખરાબ વચ્ચે વિવેક કેળવવાની જરૂર છે. જો તમે ઓનલાઈન વિડીયો જોઈને આહારમાં સુધારો કરતા હો, કસરત શરૂ કરતા બહુ સારી વાત છે અને થવું જોઈએ, પરંતુ ક્યારે પણ લોકો મિસલીડ ન થવા જોઈએ. ધન્યવાદ.